બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। બનાસકાંઠામાં વાવના દીપાસરમાં ઝડપાયું છે કોલ સેન્ટર। કચ્છ બોર્ડર પોલીસની ટીમે ખેતરમાંથી આ કોલ સેન્ટરને ઝડપી પાડ્યું છે। 18 આરોપીઓને ઝડપીને મુદ્દામાલને જપ્ત કર્યો છે। નાગાલેન્ડ, મિઝોરામ અને ઉત્તર પ્રદેશના આરોપીઓ હોવાનું સામે આવ્યું। અમદાવાદ અને આણંદના પણ આરોપીઓ હોવાનું સામે આવ્યું છે। વિદેશી નાગરિકોને લલચાવી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું। આંતરરાષ્ટ્રીય ફ્રોડ કરતી ટોળકી સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। લોન અપાવવાનું કહી વિદેશી લોકો પાસેથી વિવિધ ચાર્જના નામે તે રૂપિયા પડાવતા હતા। લેપટોપ, મોબાઈલ સહિત 8.36 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર છે। હરીન, આટલું મોટું આ રેકેટ ઝડપાયું છે અને જે આરોપીઓ છે તે પણ સૌ ગુજરાતના નથી। હાલ શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, બોર્ડર રેન્જ કચ્છની ટીમ દ્વારા છે સૌથી મોટું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને મહત્વની વાત છે કે વાવમાં જે ખેતરમાં કોલ સેન્ટર ચાલતું હતું અને વાવના જે દીપાસર ગામ છે ત્યાં બાતમીના આધારે સાયબર ક્રાઇમ બોર્ડર રેન્જની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી 16 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પ્રદેશ, અમદાવાદ અને આણંદના આરોપીઓ એક સાથે મળીને કોલ સેન્ટર ચલાવતા હતા। વિદેશી નાગરિકોને લલચાવીને તેમની પાસેથી પૈસા પડાવતા હતા। લોન આપવાનું કહીને વિદેશી નાગરિકો પાસેથી અલગ અલગ ચાર્જ વસૂલવાનું કહી અને પૈસા છે તે પડાવતા હતા। પોલીસ દ્વારા દરોડા પાડી અને ખાસ કરીને 8.36 લાખનો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે। લેપટોપ, મોબાઈલ સહિતના સાધનો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે। હજી પણ જે 1 થી 2 આરોપીઓ ફરાર છે તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે, પરંતુ મહત્વની વાત છે કે ખેતરોમાં જે પ્રમાણે કોલ સેન્ટર ચાલતું હતું અને તેના ઉપર છે બોર્ડર રેન્જની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જી હરીન, જ્યારે આ પ્રકારે કોલ સેન્ટર પહેલા ઝડપાતા હતા તો આપણે મેગા સિટીઝ હોય, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટથી આવા કોલ સેન્ટર ઝડપાતા હોય, પરંતુ સરહદી વિસ્તારમાંથી કોલ સેન્ટર અને એમાં પણ ખેતરમાં ચાલતું હતું, તે શા માટે? તેની કોઈ વિગતો? બિલકુલ, જે રીતે પોલીસથી બચવા આ લોકો અલગ અલગ નુસ્ખાઓ અપનાવતા હોય છે, અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે। અત્યાર સુધી મેગા સિટીમાં સૌથી વધુ કોલ સેન્ટર પકડાતા હતા, પરંતુ વાવ ખાતે છે કચ્છ બોર્ડરની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં, સરહદી વિસ્તારમાં અને ખેતરમાં પણ આ પ્રમાણે કોલ સેન્ટર ચાલતું હતું અને તેને પકડી પાડવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। જોકે સાવચેતીના ભાગરૂપે પોલીસ અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ ચોક્કસ માહિતી મળી હતી અને તેના આધારે જ બોર્ડરની ટીમ દ્વારા છે આ દરોડો પાડી અને જે વિદેશી લોકોને ઠગતા હોવાની આ જે ટોળકી છે તેની ધરપકડ કરી છે। આભાર હરીન સમગ્ર માહિતી બદલ। તો એક પ્રકારની આ મોડસ ઓપરેન્ડી કહી શકાય, જ્યાં વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમના પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે। મોટાભાગના જે પેમેન્ટ્સ હોય છે તે પણ ડોલર અને અલગ અલગ વિદેશી કરન્સી હોય છે તેના માધ્યમથી થતી હોય છે। આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અગાઉ પણ અનેક વખત આવા કોલ સેન્ટર ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ આ કિસ્સામાં સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ અને તંત્રથી બચવા માટે આરોપીઓ ખેતરની વચ્ચે આખું સેટઅપ ઊભું કરી અને આવા કોલ સેન્ટરને ધમધમતા હતા। હાલ જે પ્રમાણે અલગ અલગ જે રાજ્યોના નાગરિકો છે, નાગાલેન્ડ હોય, મિઝોરામ હોય, તે તમામના આરોપીઓ હાલ ઝડપાઈ ચૂક્યા છે।